ક્યારેક પ્રશ્ન નથી થતો તમને બધાને કે ભગવાને જ આ જગત બનાવ્યું છે, અને એમાં પણ જો એકરૂપતા જોવા જાઓ તો આ આખા જગતને વનનેસ રૂપે જોવું, એક રૂપે લાગે બધું જુદું જુદું, પણ 5 તત્વોનું જ બનેલું છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એટલે જેટલી દુનિયાભરની વિવિધતાઓ છે એને તમારે કેન્દ્રિત કરવી હોય તો આ 5 તત્વોમાં કરવી, કે આ 5 તત્વોનું ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અધમ શરીરા, આ 5 તત્વોનું જ છે. છઠ્ઠું તો છે હજી વનનેસ કરી દો, એકીકરણ કરી દો તો એકોહમ બહુશ્યામ પ્રજાએય, બ્રહ્મમાંથી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન છે. આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી, એક જ આત્મા, એકોહમ બહુશ્યામ, એકમાંથી અનેક થયા પરમાત્મા, એકમાં સ્થિમિત થઈ ગયા. પણ ભગવાને સર્જ્યું છે તો આવું જુદાપણું કેમ છે? કોઈ પાપી છે, કોઈ પુણ્યશાળી છે, કોઈ ભક્ત છે, કોઈ અભક્ત છે, કોઈને તીર્થયાત્રા ને ઉપવાસ ને યજ્ઞ ને એ બધું ગમે છે, કોઈને માળા ફેરવવી જ ગમે છે, કોઈને ઠાકોરજીની સેવા જ ગમે છે, કોઈને તો ભગવાનનું નામ જ નથી ગમતું, એને તો સંસારમાં જ એટલા રચ્યા પચ્યા છે કે અહીંયા આટલી મજા છે બીજે ક્યાં જવું. યાવત જીવમ સુખમ જીવેત રણમ કૃત્વા ધૃતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃતઃ. ચારવાક નો મત હતો પ્રાચીન સમયમાં, એ લોકોનું આ મૂળ સિદ્ધાંત. ચારુ વાક, સારા સારા શબ્દો, એટલે અત્યારના સમયમાં ચારવાક મત જ છે ને, એવા સારા સારા શબ્દોમાં આપણને ફસાવી દે ને કે હાથમાં આવેલો ધર્મ છોડાવી, ફેરવતા હોય માળા છોડાવી, લોજિકો આપે ને લોકો જુદા જુદા શબ્દોના, એવા એવા લોજિક આપે લોકો, અને એમ થાય કે અરે આ બધું કરવાથી, આ કઈ ભોગ ધરવાથી કઈ થાય, ભૂખ્યા ને જમાડો, એમ કરીને ભગવાનને ભોજન ધરવાનું છોડાવી દે, પછી ત્યાં તો જમાડે નહીં. અરે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ક્યાં બધું આ બનાવવામાં પડ્યા છો, ભાવથી કરો એટલે બધું આવ્યું, એમ કરીને કાંઈ ન કરે. જો જેને કાંઈ ન કરવું હોય કેવા લોજિક આપે, એમ ના આપણે હું નથી માનતો, આપણે તો બધાને માનીએ એટલે સમજી લેવું કે આ કાંઈ કરતો નથી. જેને કંઈ ન કરતો ને એમ ના કે હું કંઈ નથી કરતો, એ પ્રેક્ટિકલ વ્યવહારિક પ્રશ્નોના પણ ફિલોસોફિકલ કારણો આપે, એટલે વાત ઉડી જાય, એવી વાત ઉડાડી દે. અને જાણકારી પણ અત્યારના સમયમાં શું, જાણકાર વ્યક્તિ પાસે પણ આપણે શેના માટે જઈએ? આ ન કરું તો ચાલે એના પૂછવા જઈએ ને, શું શું કરવાનું એ પૂછવા નથી જતા. આ ન કરું તો ચાલે ને, આ ન ધરું તો ચાલે ને, એ દિવસે આવું ન કરીએ તો ચાલે ને, છૂટ લેવા માટે જ જ્ઞાનનો ઉપયોગ કરતા હોઈએ, કરવા માટે જ્ઞાની પાસે નથી, જાણકાર પાસે નથી. તમે અમારી પાસે શું પૂછવા આવો? આજે આ છે ને હમણાં થાય એમ નથી તો પ્રભુ બીજે પધરાવી દો ચાલે. આ દિવસે બહુ મારે ઉતાવળ બહારગામ જવાનું હોય તો એક સાથે બધા ભોગ ધરી દઉં તો ચાલે. છૂટ લેવા જાણકાર પાસે પણ છૂટ લેવા આવીએ છીએ, કરવા માટે વધારે નથી આવતા. એમ જ્ઞાનનો પણ દુરુપયોગ કહેવાય. તો મૂળ વાત, લોકો વ્યવહારિક પ્રશ્નોના પણ ફિલોસોફિકલ કારણો આપણે ઉડાડી. હા, હવેલી પણ નિર્માણ કરતા હતા ને ત્યારે પણ લોકો આમ બધાને ભેગા કરો પછી હવેલી કરીએ, ના ક્યારે થવાની બધાને ભેગા, એના કરતા કરીને બધાને વાપરવા ના આપી દઈએ. લોકો એવા એવા લોજિકો આપે. દુનિયામાં જે વાત ઉડાડી દેવી હોય ને અત્યારના સમયમાં, એને ના નહીં કહેવાનું, એને એક્સટેન્ડ કરીને આ નાનું નથી લેવું, આપણે તો મોટું જ લઈશું, એટલે સમજી લો કે આ નાનું તો લઈ નથી શકવાના, અને મોટાના સપના બતાડીને ક્યારે થાય જ નહીં. અને આ રીતે એ વાત ઉડી જાય. તો જ્યારે જુદા જુદા પણ જગતમાં છે તો મહાપ્રભુજી સમજાવે છે, અને મહાપ્રભુજી નથી કહેતા, ગીતાજીમાં દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુરી એવ ચ, ભગવાન પોતે કહે છે. અને ભાગવતજીમાં પણ સર્ગ લીલા છે, વિસર્ગ વિવિધ સર્જન. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું 2 પ્રકારની સૃષ્ટિ મેં જ સર્જી છે. આ જે વૈવિધ્ય છે પણ એક ભેદ સમજી લેવાય, દુનિયામાં વિરોધ નથી, વૈવિધ્ય છે. આપણે 2 જુદાપણાને એકબીજાનો વિરોધ માનીએ, વિરોધ નહીં, વિવિધતા છે.
વિવિધતા રૂપે દુનિયામાં જોશો તો સુંદરતા લાગશે, વિરોધ રૂપે જોશો તો ક્લેશ લાગશે. વૈવિધ્ય, મારા કરતા કોઈ જુદું હોઈ શકે છે. અને એ જુદું કેમ છે? ઈશ્વરે એને એવો જ બનાવ્યો છે. એટલા માટે તમે કોઈને ઇમ્પ્રૂવ કરી શકો પણ ચેન્જ ન કરી શકો. એકદમ બદલવો અઘરો છે. દૈવી અને આસુરી બે પ્રકારના સર્ગ ભગવાને જ બનાવ્યા છે. અને એટલા માટે દુનિયામાં ક્યારે બધા સુધરી નહીં જાય અને દુનિયામાં ક્યારે બધા બગડીએ નહીં જાય. કારણ કે દૈવી પણ છે અને આસુરી પણ છે. એમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજી આ સૃષ્ટિ સર્જનનું વૈવિધ્ય બતાવે છે. જેમ જુદી જુદી સૃષ્ટિ છે ને, એમ જુદા જુદા જીવો પણ ભગવાને સર્જ્યા છે. અને એમાં મુખ્ય 3 પ્રકારના જીવો સર્જ્યા: દૈવી એટલે કે પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ છે ને, તો આ 3 પ્રકારના સૃષ્ટિનું ભગવાને જ સર્જન કર્યું છે. પ્રવાહી જીવ સંક્ષિપ્તમાં સમજાવું તો પ્રવાહી જીવો એવા છે જે સંસારના પ્રવાહમાં ફરવા માટે જ આવ્યા છે. એને ભગવાનમાં રસ નથી આવતો, એ સંસારમાં જ ખૂપેલા છે, એ સંસાર ચલાવવા માટે જ સર્જાયા છે. બીજા જીવો છે મર્યાદા માર્ગી, જેને વેદમાં રુચિ છે, વેદના સાધનોમાં રુચિ છે, એને કર્મકાંડમાં રુચિ છે, યજ્ઞમાં રુચિ, વ્રતમાં રુચિ, તીર્થયાત્રામાં રુચિ, મંત્ર જાપમાં રુચિ, સાધનોમાં બહુ રુચિ છે, પણ સ્વરૂપ સેવામાં રુચિ નથી. એટલે કે ધર્મમાં રુચિ છે, ધર્મમાં રુચિ નથી, ધર્મીમાં રુચિ નથી. એ બતાવેલા ધર્મો બધું જ કરશે, પણ એને કહો કે બેસીને ભગવત સેવા કર, તો કે આ બધું મને નહીં ફાવે. તમે કહો તો ઉપવાસ કરી લો, તમે કહો તો ચાલીને યાત્રાએ જઈ આવો ખુલ્લા પગે, પણ તમે કહો ઠાકોરજીને ભોગ ધરો ને શૃંગાર કરો, આ બધું મને નહીં ગમે. એટલે ધર્મીમાં રસ નથી, ધર્મમાં રસ નથી. અને ત્રીજા એવા છે જેને સાધનોમાં રસ નથી, એને સ્વરૂપ સેવામાં જ આનંદ છે. આ 3 પ્રકારના દૈવી જીવો પ્રભુએ પ્રગટ કર્યા. દૈવી ને આસુરી 2 પ્રકારની સૃષ્ટિ. અને આગળ પણ એની ઘણી બધી ચર્ચા આવશે. એના પણ અંતર્ગત ભાવો પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહી, યા પછી મર્યાદા પુષ્ટિ, મર્યાદા પ્રવાહી, એવા આખું એક વર્ગીકરણ, બહુ જ વિશાળ વર્ગીકરણ કેવા પ્રકારના જીવો છે. એટલે કે ભક્તોની જુદી જુદી ક્વોલિટી તમે જોશો, મિશ્રિત પણ દેખાશે અને શુદ્ધ પણ દેખાશે. તો આવા પ્રકારની સૃષ્ટિનું સર્જન સ્વયં પ્રભુએ જ કર્યું છે. એમ મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવે છે કે આ વૈવિધ્યને, આ વ્યક્તિને, સર્જનને સમજી જશો. જો સોફ્ટવેર જે અંદર હોય ને, હાર્ડવેર એને સપોર્ટ કરે, પણ સોફ્ટવેરમાં જ ના હોય અને તમે ગમે તેટલા સ્વીટ હાર્ડવેરમાં કામ કરો પણ એ સોફ્ટવેરમાં જ નથી. તો આ જુદા જુદા સોફ્ટવેર વાળા જીવોની વાત અહીંયા મહાપ્રભુજી કરે છે કે ભીતર કેવો જીવ. અને પાછું મહાપ્રભુજી સમજાવે છે પ્રવાહી જીવ, આપણે મમયવાંશો જીવ લોકે જીવ, આ બધા મારા અંશ છે. તો અંશ છે તો ભગવાને એને ક્યાંથી પ્રગટ કર્યા છે? તો કે પ્રવાહી જીવને મનમાંથી પ્રગટ કર્યા. જેમ કે ને મારા તો મનમાં આવે એ કરું, સમજી લેવું આ ભગવાનના મનમાંથી જન્મ્યો છે. અને એ સંસાર ફરવા માટે, ભટકવા માટે જ આવે છે. બીજા છે મર્યાદા માર્ગી જીવ, વચસા વેદ માર્ગમ હિ, એ પ્રભુની વાણીમાંથી પ્રગટ થયા છે. કારણ વેદ ભગવાનની વાણીમાંથી પ્રગટ થાય, તો વેદના બતાવેલા સાધનોમાં જેની રુચિ છે એ ભગવાનની વાણીમાંથી પ્રગટ થયા છે. અને પુષ્ટિ સૃષ્ટિ કાયે પુષ્ટિ કાયે ન નિશ્ચય, પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયા એ પ્રભુના શુદ્ધ પુષ્ટિ જીવો, જેને પ્રભુના શ્રીઅંગની સેવામાં જ રસ છે, કારણ કે શ્રીઅંગમાંથી જ પ્રગટ થયા. આ પ્રકારની આગળ ચર્ચા આવશે. મેં સંક્ષિપ્તમાં સાર રૂપે તમને સમજાવ્યું. તો ગ્રંથમાં પ્રવેશ કરીએ તો પ્રથમ શ્લોકનું ગાન કરતા મહાપ્રભુ આમ જીવ દેહ ક્રિયા ભેદ પ્રવાહેણ ફલેન ચ. મહાપ્રભુજી આજ્ઞા કરે પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, આ 3 જુદા જુદા માર્ગ છે. જેવા જીવ એવા એના માર્ગ. અને જીવ, દેહ, ક્રિયા, સૃષ્ટિની પરંપરા અને ફળના 5 ભેદ અહીંયા વિશેષ રૂપે જુદા જુદા કહેવામાં આવશે એમ મહાપ્રભુજી કહી રહ્યા છે. અને આગળ ગાન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે ભક્તિ માર્ગસ્ય કથનાત, એટલે ભક્તિ માર્ગ જો કહીએ તો એને પુષ્ટિ માર્ગ રૂપે જાણવો
એ રીતે મહાપ્રભુજી કહી રહ્યા છે કે અહીંયા ત્યાં જ્યાં હું ભક્તિ માર્ગ શબ્દનો પ્રયોગ કરું એટલે પુષ્ટિ માર્ગ, અને પુષ્ટિ માર્ગ એટલે કયો? અનુગ્રહે નિયામક, કૃપા દ્વારા જે જીવને પ્રભુએ પ્રગટાવ્યો છે, કૃપા દ્વારા જે જીવને પુષ્ટિ ભક્તિના માર્ગમાં પ્રભુએ ચલાવ્યો છે, અને કૃપા દ્વારા જ પ્રભુ એને પહોંચાડશે, એ પુષ્ટિ માર્ગ. અહીંયા જગાડનારા, પ્રગટાવનારા એ જ, ચલાવનારા એ જ ને પહોંચાડનારા એ માર્ગ, એ પુષ્ટિ માર્ગ. એટલે કોઈએ કહ્યું ને, લાકડાને એમ કહ્યું કે પાણીને કોઈએ પ્રશ્ન કર્યો કે તારામાં જે નાખીએ બધાને તો ડૂબાડી દે, પણ આ લાકડા જોડે તને એવો કયો પ્રેમ છે કે લાકડું નાખીએ તો તરવા લાગે પાણીમાં? જલ ન ડુબાવે કાષ્ટ કો યહ કોન પ્રેમ કીરી. તારી જોડે એવો કયો પ્રેમ છે? લાકડા જોડે પાણીને પૂછે છે કે બધાને ડૂબાડે લાકડાને તરાવે. જલ ન ડુબાવે કાષ્ટ કો યહ કોન પ્રેમ કી રીત. અને પાણી કહે છે અપનો સીંચ્યો જાન કે યહ બડે નિખીરી. કેમ નથી ડુબાડતો? તો પાણી કહે જેને મેં જ સિંચીને બીજમાંથી વૃક્ષ બનાવ્યું હોય એને હું કેમ ડુબાડી શકું છું? આને તો મેં જ સિંચ્યું છે, મેં જ મોટું કર્યું છે, અને જેને આપણે સિંચીને મોટા કર્યા હોય ને એને ડૂબવા ના દેવાય. આમ પુષ્ટિ માર્ગ પણ એવો જ છે. ધાવન નિવિલ્લવા નેત્રે ન સ્ખલે ન પતે દિહ. ભાગવત કહે આ ભક્તિના માર્ગમાં આંખ બંધ કરીને દોડો. અહીંયા પડવાની કે વાગવાની બીક નથી, કારણ કે જે દોડાવે છે એ તમને પડવા નથી દેવા, પ્રભુ જ પકડી લેશે. આ માર્ગમાં ચલાવનારા જ ઠાકોરજી છે. એમ કહી આગળના જુદા જુદા ભેદોની ચર્ચા કરી છે. અને આગળના શ્લોકમાં મહાપ્રભુજી ગાન કરતા કહે, મહાપ્રભુજી આજ્ઞા કરે કે ગીતાજીમાં જેમ કહેવામાં આવ્યું દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુર એવ ચ, એક અડધો વાક્ય વાપરીને મહાપ્રભુજીએ એ શ્લોકને કોટ કર્યો છે. દ્વૌ ભૂત સર્ગ જે ગીતાજીમાં કહ્યું છે, બે પ્રકારની સૃષ્ટિ મેં સર્જી છે એમ ભગવાન કહે, એનો કરતા હું છું એમ ભગવાન પોતે કહે છે. દૈવ આસુર એવ ચ, એ જ રીતે મહાપ્રભુજીએ કહ્યું વેદસ્ય વિદ્યમાન વાન મર્યાદા અપી વ્યવસ્થિતા. અને એ જ રીતે વેદ માર્ગ પ્રમાણે મર્યાદા પ્રવાહમાં મર્યાદા માર્ગ અહીંયા કહેલો છે કે આ મર્યાદા દ્વારા જ ભગવાન આ પ્રકારની સૃષ્ટિને સર્જન કરે છે. અને આગળ આજ્ઞા કરતા મહાપ્રભુજી કહે યો મદ ભક્ત સમે પ્રિય. ગીતાજીમાં વારે ઘડિયા એ ભક્ત મને ગમે, અને કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી. ભગવાન કહે છે કરોડોમાં કોઈ એક મને જાણી શકે છે, એ મારો ભક્ત, એ મારો વિરલ ભક્ત. તો મહાપ્રભુજી કહે જે દ્વૌ ભૂત સર્ગ એ કહ્યું, એ બે સર્ગ સર્જે છે દૈવી અને આસુરી, એ કહીને ભગવાને પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગની વાત કરી. અને એ જ ગીતાજીમાં ભગવાને જ્યારે એ વાત કરી કે કરોડોમાં કોઈ એક મારો ભક્ત જે મને પ્રિય છે, યો ભક્ત સમે પ્રિય, એ મારો ભક્તનો માર્ગ એ છે પુષ્ટિ માર્ગ. એમ ગીતાજીમાં આ ત્રણેય સૃષ્ટિની વાત ગીતાજીમાં ભગવાને કહી છે. એ રીતે ગીતાજીને પ્રમાણ કોટ કરી અને પોતાની વાત પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા આ ત્રણેય પ્રકારની સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે એવું મહાપ્રભુજીએ સમજાવ્યું. અને આગળ ગાન કરતા મહાપ્રભુજી કહે, મહાપ્રભુજી આજ્ઞા કરે આ પુષ્ટિ માર્ગ યોમદ ભક્ત સમે પ્રિય, એ ભક્તિનો માર્ગ આ પ્રવાહથી અને મર્યાદા માર્ગથી સાવ જુદો છે. અને આ પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આ ત્રણેય જુદા જુદા માર્ગ છે. આપણે નથી કહેતા આ મર્યાદા માર્ગી વૈષ્ણવ, આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ, એમ પ્રવાહ માર્ગી જે સંસાર આસક્ત હોય પ્રવાહ માર્ગી. તો આ ત્રણ પ્રકારના માર્ગ જુદા જુદા ભગવદ્ ગીતામાં ભગવાને પોતે કહેલા છે. એમ પોતાની વાતને પ્રમાણિત અહીંયા મહાપ્રભુજી કરી અને આગળ આજ્ઞા કરે. મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ પુષ્ટિ માર્ગમાં હોવા છતાંય એના અંતર્ગત ત્રણ ભેદ પડે. પુષ્ટિ પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી. એમ અંતર્ગત એના પણ આખો એક ચાર્ટ જો આપણે બનાવીએ, આ તો બ્લેકબોર્ડ હોય ને આખો એક ચાર્ટ બનાવો તો થાય પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ભેદ, ને એના પછી ત્રણેય વર્ગીકરણ કરીએ કેટલા પ્રકારની સૃષ્ટિ છે. તો એમાં બહુ ડિટેલમાં નથી જતો. અને આગળ 8મા અને 9મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે. આમ સર્ગ ભેદથી જુદી જુદી સૃષ્ટિ થઈ છે. એટલે મહાપ્રભુજી અહીંયા ઈચ્છા માત્રેણ મનસા, ભગવાને ઈચ્છા માત્રથી આ મનમાંથી સૃષ્ટિ પ્રગટ કરી, એ છે પ્રવાહી સૃષ્ટિ. પ્રભુની ઈચ્છાથી જ આ સૃષ્ટિ ચાલ્યા કરે. એના માટે ભગવાને જ એવા લોકોને પ્રગટ કર્યા છે કે જે કેવલ સંસાર આસક્ત જ બન્યા. એને ભગવાનનો વિચાર સુદ્ધા ના. વચસામ કયું મનસા પ્રવાહ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમી. અને વાણી દ્વારા, વેદ માર્ગ દ્વારા પ્રવાહ મહાપ્રભુજી કહે મર્યાદા સૃષ્ટિને પ્રગટાવી વાણીમાંથી.
અને પુષ્ટિ કાયેન નિશ્ચય. અને પુષ્ટિ સૃષ્ટિને ઠાકોરજીએ સાક્ષાત પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે, શ્રીઅંગની સેવા માટે. એટલે જ પુષ્ટિ સૃષ્ટિને વિશેષ રૂપે અહીંયા મહાપ્રભુજી મહત્વ આપીને અને આગળ 12મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. મહાપ્રભુજી પુષ્ટિ સૃષ્ટિને સ્પષ્ટ એનો ઉદ્દેશ્ય બતાવી રહ્યા છે કે આ પુષ્ટિ માર્ગીય જીવોને મેં કેમ સર્જ્યા છે. જો આપણને આપણા જીવનનું લક્ષ્ય ખબર નથી, પણ મહાપ્રભુજી આપણા જીવનનું, આપણા સર્જનનું, આપણા હોવાપણાનું કારણ બતાવી રહ્યા છે. તમે આ દુનિયામાં કેમ છો એનું કારણ મહાપ્રભુજી આજે કહે છે. તસ્માત જીવાહ પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંચય. આ મર્યાદાને પ્રવાહ કરતા મારા પુષ્ટિ જીવો સાવ જુદા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ જુદા કેમ છે? તમને બનાવતી વખતે ભગવાનના મનમાં કોઈ વિચાર અને શેના માટે તમને ઘડ્યા છે? ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિર નાન્યથા ભવે. તમને કેવલ ને કેવલ ઠાકોરજીએ પોતાની સેવા માટે રચ્યા છે. તમે આ ભૂતલ પર જઈ ભગવત સેવા, સ્વરૂપ સેવા કરી શકો એના માટે તમારું સર્જન છે. બીજો કોઈ લક્ષ્ય તમને આ ભૂતલ પર મોકલવાનો ભગવાનનો નથી. જે આગળ ચતુશ્લોકીમાં મહાપ્રભુજી કહેશે, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદીપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ. તમારો એકમાત્ર ધર્મ એ ભગવત સેવા છે. બીજો કોઈ ઉદ્દેશ્ય ભગવાને વિચાર્યો નથી તમને ઘડતા પહેલા. એટલે તમારી રચના કરતા વખતે તમે પોતાની જાતને ક્યારે બીજા જોડે સરખાવતા નહીં, કારણ કે એને ઘડતી વખતે ભગવાનના મનમાં કોઈ જુદો વિચાર હતો અને તમને ઘડતી વખતે ભગવાનના મનમાં કોઈ જુદો વિચાર. પેલા કહેતા ને કે એક ઝવેરીનો દીકરો, અને ઝવેરીનો દીકરો કહ્યું હવે પપ્પા હું મોટો થઈ ગયો એટલે મારે પણ ધંધામાં જોડાઈ જવું છે. એટલે ઠીક કહ્યું કે ચલ ધંધામાં જોડાય તો પહેલું કામ આ કર, આ હીરા લે અને બાજુના ગામમાં જઈને આપ્યા. કહ્યું ઠીક છે. તો ટ્રેન સ્ટેશને મૂકવા આવ્યા પપ્પા અને સીટ પર બેસાડ્યા, બધું ગોઠવી દીધું, સામાન બધું બરાબર છે. જો હીરાનું ધ્યાન રાખજે, વચ્ચે વચ્ચે હીરા ચકાસતો રહેજો ખિસ્સામાં મૂક્યા છે કે નહીં, અને અહીંયા તકિયા નીચે મૂકીને બાથરૂમ ન જતો, કારણ કે કોઈ લઈ જશે, પોતાની જોડે લઈ જશે. 100 સલાહો એને આપી દીધી. અને પેલો છોકરો યુવાનને કે સાંભળવું ગમે, એ કંટાળી ગયો. પપ્પા સામે સીટ પર છોકરો બેઠો છે, એના પપ્પા એને મૂકવા આવ્યા છે, એને કઈ કહે છે તમે મને 100 વાર ટોકી દીધો, પણ શા માટે? પપ્પાએ કહ્યું પેલો ફરવા જાય છે અને તારા ખિસ્સામાં હીરા છે. હીરા છે એટલે તને કેવું પડે છે, જે ફરવા જ આવ્યા હોય એમને કાંઈ કહેવાની જરૂર નથી. એમ ભગવાને તમને ઘડ્યા તો પોતાની સેવા માટે ઘડ્યા છે, એટલે તમને કહેવું પડે છે. જેને ફરવા જ મોકલ્યા છે એને કંઈ કહેવાની જરૂર નથી. જેને ભગવાને સંસાર ચલાવવા માટે મોકલ્યા છે એને કોણ કહેવા જાય? પણ તમને જોઈને મહાપ્રભુજીને આશા બંધાય છે કે આ તો મારો પુષ્ટિ જીવ છે. પ્રભુએ પોતાના સ્વરૂપના આનંદનું દાન કરવા માટે એને ભૂતલ પર મોકલ્યો છે. અને જેના માટે તમને સર્જ્યા એ કામમાં ન લાગો ને બીજે કામમાં લાગો. દુનિયાભરના ગમે તે કાર્યો કરી લો, પણ જ્યારે સેવામાં જોડાશો ને જે આનંદ આવશે ને, બીજા કોઈ કાર્યમાં એ આનંદ તમને અનુભવ નહીં થાય. અને ત્યારે તમને અહેસાસ થશે કે ભગવાને મને આના માટે જ ઘડ્યો છે. વ્યાસજીએ 17 પુરાણોની રચના કરી, પણ મનમાં આનંદ ન થયો. કેમ? એ અવતાર જ ભાગવતને પ્રગટ કરવા માટે થયો હતો, અને બીજા કાર્યો કર્યા તો આનંદ ન થયો. પણ જ્યારે ભાગવતની રચના કરી ત્યારે પરમાનંદનો અનુભવ થયો. એમ દુનિયાના ગમે તેટલા કાર્યો કરો, ગમે તેટલી દુનિયાની સિદ્ધિ મેળવી લો, પણ તમને ઘડ્યા છે સેવા માટે, અને એમાં જોડાશો ત્યારે જે પરમાનંદનો અનુભવ કરશો. જે ઘણીવાર મનમાં આપણને પ્રશ્ન થાય કે આટલું બધું આને સમજાવીએ છતાં આના હૃદયમાં ભાવ કેમ નથી, આટલું બધું આને કહીએ છતાંય એને સમજાતું કેમ નથી. અને ઘણા એવા હોય કે આને તો કોઈએ નથી શીખવાડ્યું, છતાં આને કઈ રીતે આવડી જાય છે. આના ઘરમાં તો કોઈ વૈષ્ણવ નથી, છતાંય આનું બાળક આવો દૈવી છે, આટલું સેવા સત્સંગનો જાણકાર ક્યાંથી? ઘણીવાર આપણને આશ્ચર્ય થાય. મહાપ્રભુજી સમજાવે, આ ભિન્નતા પ્રભુએ જ રચી છે, આ વિવિધતા પ્રભુએ જ રચી છે. પ્રભુ 3 પ્રકારની સૃષ્ટિનું સર્જન કરે છે. એની ચર્ચા ગઈકાલે આપણે થોડી શ્લોકો દ્વારા કરી.
પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. આ ત્રણેય પ્રકારના જીવો, ત્રણેય પ્રકારનો માર્ગ, અને જેવો જીવ એવી માર્ગમાં એને રુચિ. અને એટલે ઘણીવાર આપણે બીજાને શીખવાડવાની યા પ્રેરણા આપવાના પ્રયાસો જરૂર કરીએ, કારણ ઘણીવાર અન્યના સંગનો આવેશ પણ હોય દૈવી જીવ, પણ એવા સંગના આવેશમાં હોય કે એ દૈવી હોવા છતાં આસુરી ભાવ એનામાં આવૃત થયો હોય. પણ જ્યારે સત્સંગ મળે કે કંઈ થાય તો આપમેળે જાગૃત થાય. અને એટલા માટે પ્રયાસ જરૂર કરવો, પરંતુ પછી એટલો બધો પણ આગ્રહ કોઈના માટે ન રાખી લેવો કે પછી આપણે આપણું અલૌકિક બગાડવાના. ઘણી વાર ઘણા લોકોને જોઈએ, જો ને અમે આટલું કરી પણ મારો બાળક માનતો જ નથી, મારો દીકરો માનતો જ નથી, એમ કરીને પોતે એટલા ઉદ્વેગમાં રહે તો મારે કહેવું પડે કે એની પાછળ તમારો ભાવ ન બગાડતો. એને પ્રભુ ખેંચશે, એની પ્રેરણા થશે ત્યારે એને વિચાર આવશે. આપણે પ્રયાસ કરવા, પ્રેરિત કરવા, જોડવાની કોશિશ કરવી, પણ એટલો બધો હઠાગ્રહ નહીં કરી લેવો જેથી આપણું મન ઠાકોરજીને છોડીને એનામાં રહે કે આ ક્યારે માનતો થાય. મૂળ વાત એ છે, આપણે બાળકોની સામે ઉપદેશક બનીએ છીએ પણ પ્રેરક નથી બનતા. તમે વારે ઘડીએ એને ટોકો ને એ કદાચ તમને કે મમ્મી તું તો આટલા સમયથી હવેલી જાય છે, તારામાં શું ફેર પડ્યો? તું તો આટલા સમયથી સત્સંગ કરે છે, તું તો એવો ને એવો જ છું. તો જ્યારે આ પ્રશ્ન એ મા બાપ સામે દીકરો કરે, ખાલી ઉપદેશક બન્યા હશો તો જવાબ નહીં હોય, પણ પ્રેરક બનશો ને તો તમે કહી શકશો કે બેટા જ્યારથી હવેલી થઈ ત્યારે અમારી અંદર આવું પરિવર્તન આવ્યું, જ્યારથી સત્સંગમાં જતા થયા ત્યારે અમારી આવી સમજ થઈ. જીવનમાં ઘણા પ્રશ્નો, ઘણી મૂંઝવણો, ઘણા ચેલેન્જો આવી ખરા, પણ ઠાકોરજીમાં શ્રદ્ધા રાખીને તો બધેથી ઠાકોરજીએ પાર કરી દીધા. અને જ્યારે આ રીતે પોતાના અનુભવની વાત કરશો, પોતાનું ઉદાહરણ આપશો તો બાળકોને કદાચ વધારે અસર થશે. અને એટલા માટે જુદા જુદા પ્રકારના જીવો છે, વૈવિધ્ય ભગવાનનું જ સર્જન છે. દુનિયામાં વિવિધતા રહેવાની જ છે. આપણે પરાણે બધાને એક કરવાની જે મહેનત કરીએ છીએ એને કારણે મોટા ઝઘડા થાય છે. જુદા જુદાપણું એ ભગવાન દ્વારા જ સર્જિત છે. પણ આ એક થવાનો એકમાત્ર ઉપાય એ છે કે બીજાના જુદાપણાનો સ્વીકાર કરી દે. હા, મારાથી કોઈ જુદું હોઈ શકે છે, પણ આપણો જ છે, આપણા જ છે બધા. કોઈનો જુદા વિચાર હોઈ શકે છે, કોઈનું જુદું દ્રષ્ટિકોણ હોઈ શકે છે, અને દરેકને પોતાના દ્રષ્ટિકોણથી પોતે જે કરતો હોય સાચું જ લાગતું. આપણને એમ લાગે કે આ ખોટું કરે છે, પણ એ આપણો દ્રષ્ટિકોણ એના માટેનો છે, એને તો એ જ સાચું લાગતું હોય. તો આ ત્રણેય પ્રકારના ચર્ચાઓ આપણે કરી. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ, छिन छिन में अपराध परत है, जितनी रवि छाया की कणिका इतने दोष हमारे. ये तो भक्त સ્વીકારે છે, પ્રભુ અનેક દોષોથી ભરેલો છું, પણ એટલી સમજ મહાપ્રભુજીની કૃપાથી આવી છું કે જેવો છું એવો તમારો છું. બ્રહ્મ સમજ લેતી વખતે હાથમાં તુલસી દલ લઈ અને મહાપ્રભુજી બોલાવડાવ્યું છે, હે કૃષ્ણ હું તારો છું. અને બસ જો આટલું યાદ રહે ને કે હું કૃષ્ણનો છું, તો આ સમગ્ર અપરાધો ક્ષણમાં સરી જાય. તો વૈષ્ણવત્વ હિ સહજમ, સહજતા છે. અને આમ પુષ્ટિ પ્રભા મર્યાદા ભેદમાં આગળ અન્ય પ્રકારના જીવો, ચર્ષણી જીવની વાત કરી કે આ ચર્ષણી જીવ કેવો છે કે જે બધે ભટકે છે પણ ક્યારેય કોઈનો નથી થયો, એ ચર્ષણી જીવ છે. અને ભટક્યા જ કરે છે, એની ક્યાંય નિષ્ઠા નથી આવતી. એટલે એક જુદો પ્રકાર બતાવ્યો જીવનો, ચર્ષણી જીવ, જેની ક્યાંય નિષ્ઠા હોય. ઘણી વાર લોકો કહે હવે તો નથી પહોંચી વળાતું, એટલા મંદિરો, બધે જતા જતા થાકી જવાય. પણ કોણ કે છે બધે જા? ક્યાંક તો નિષ્ઠા રાખ. હા, આદર બધાને હોય, સત્કાર બધાને હોય, સન્માન બધાનું હોય, પણ ક્યાંક તો નિષ્ઠા હોય ને માણસ. તારે કોને પામવા છે, તારે કોને મેળવવા છે એ તો નક્કી કર. બધાને આદર આપ. કન્યા પરણીને આવે, પતિ પતિ છે, એના સગાઓ કોઈ વિરોધ નથી કરતા. સસુરને સન્માન, દિયરને, જેઠને બધાને આદર હોય, પણ પતિ તો પતિ છે. એમ તે કોને પામવાનો નિર્ધાર કર્યો છે એનો સંકલ્પ તો કર. પણ ચર્ષણી જીવને ક્યાંય નિષ્ઠા ના હોય. એને થાય અહીંયા કર્યું, એના કરતા ત્યાં જાત તો કામ જલ્દી થઈ જાય, એટલે ત્યાં જાય. ત્યાં જાય એટલે પાછું કંઈક છાપામાં બીજું આવી જાય કે અહીંયા 2 મિનિટમાં નિકાલ, એટલે પેલો ત્યાં ભાગે અને ભટકતો જ રહે. અને ભટકતા જીવને
ક્યારે પણ લક્ષ્ય પ્રાપ્ત થતું નથી.